દાહોદના સિંગોડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવાને લઈ આવેદનપત્ર આપ્યું. સિંગોડ તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠેલાના નેતૃત્વમાં સિંગોડ મામલતદાર કચેરી ખાતે ચાલતી આધાર કાર્ડની કીટ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં જણાતા સિંગોડ તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. યુવા નેતા જયેશભાઈ સંગાળાએ જણાવ્યું છે કે સિંગોડ તાલુકા પંચાયત કચેરી ખાતે એક જ કીટ ચાલતી હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી તાલુકામાં ખૂબ જ મોટી લાઈનો પડતી હોવાથી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. સિંગોડ તાલુકો દાહોદ જિલ્લાના રાજકારણનું એપિસેન્ટર છે. સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી છે, છતાં જનતાના પ્રાણ પ્રશ્નના નિરાકરણમાં આ ચૂંટાયેલા નેતાઓને રસ નથી. આવનાર 5 દિવસમાં મામલતદાર કચેરી ખાતે આધાર કીટ ચાલુ નહીં થાય તો સિંગોડ તાલુકા કોંગ્રેસ સમિતિ 6ઠ્ઠા દિવસથી મામલતદાર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે. આગળ પણ મીડિયા મિત્રો દ્વારા સમાચાર આપવા છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલ્યું નથી અને ગરીબ લોકોને ક્યાં સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નોનો ઉકેલ આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે એ તો હવે આવનારો સમય જ બતાવશે. બેંક ખાતામાં પણ આધાર કાર્ડ જરૂરિયાત છે. રેશન કાર્ડની અંદર પણ લિંક કરવા માટે આધાર કાર્ડ જરૂરિયાત છે. આજે સરકારી કામની અંદર દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર લગભગ છેલ્લા 1 વર્ષથી બંધ છે, તો આજે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં મામલતદારશ્રીને એક રજૂઆત કરી છે. અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ભાઈ સત્વરે તાત્કાલિક ધોરણે મામલતદાર ઓફિસ ખાતે આધાર કાર્ડ સેન્ટર ચાલુ કરો. જો 5 દિવસની અંદર સિંગવડ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર ચાલુ કરવામાં નહીં આવે તો 6ઠ્ઠા દિવસથી અમે લોકો સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીના પ્રાંગણની અંદર ભૂખ હડતાલ પર બેસીશું અને તાત્કાલિક ધોરણે એને ચાલુ કરો એવી રજૂઆત કરી છે. સાહેબશ્રીએ અમને બાંહેધરી આપી કે જલ્દીથી જલ્દી બીજી કીટ મામલતદાર કચેરી ખાતે ચાલુ કરવામાં આવશે. સર, આપનું નામ? જય સંગાળા. રિપોર્ટર પ્રદીપ કુમાર, ટી વડવાઈ, સિંગવડ, દાહોદ.